નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। પાટણ જિલ્લામાં ગૌ સન્માન અભિયાન અંતર્ગત સાધુ સંતોની બેઠક યોજાઈ। પાટણ જિલ્લાના સાંતલપુર, વારાહી અને રાધનપુર ખાતે ગૌ સન્માન અભિયાન અંતર્ગત ગૌ ભક્તો તથા સાધુ સંતોની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। થોડા સમય માટે આવનાર તારીખ 7/6/2026 રોજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સનાતન સમાજના ભાઈઓ બહેનોને સહી ઝુંબેશને સફળ બનાવવા માટે આયોજન અને રણનીતિ નક્કી કરવામાં આવી હતી। આ બેઠકોમાં ગૌવંશ બચાવવા, ગૌ હત્યા સંપૂર્ણ બંધ કરાવવા, કતલખાના બંધ કરવા અને ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે કડક કાયદો લાવવાની માંગ સાથે ચર્ચા કરવામાં આવી હતી। દેશભરમાં ચાલી રહેલી આ ઝુંબેશના ભાગરૂપે ગુજરાતના તમામ મામલતદાર કચેરીઓ ખાતે આવેદનપત્ર આપવામાં આવનાર હોવાનું જણાવાયું હતું। આ પ્રસંગે સાધુ સંતોએ જણાવ્યું હતું કે દેશમાં દરરોજ મોટી સંખ્યામાં ગૌ માતાનું કતલ થતું હોવાનું દુઃખદ છે અને ગૌરક્ષાને લઈને સમગ્ર દેશમાં સનાતન સમાજમાં ભારે ભાવના જોવા મળી રહી છે। અંગ્રેજ શાસનકાળથી ચાલી રહેલા કતલખાનાઓ બંધ કરવા માટે હવે રાષ્ટ્રીય સ્તરે કાયદો બનાવવાની માંગ ઉઠી રહી છે। વારાહી ગૌશાળા, સાંતલપુર ગૌશાળા તેમજ રાધનપુર ખાતે આવેલા વાગડ લોહાણા મહાજનવાડીમાં યોજાયેલા બેઠકોમાં મોટી સંખ્યામાં ગૌભક્તો, સમાજના આગેવાનો, સાધુ સંતો હાજર હતા। દરેક ઘરેથી વધુમાં વધુ લોકો સહી અભિયાનમાં જોડાય અને આવેદનપત્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તે માટે પણ આ બેઠકમાં અપીલ કરવામાં આવી હતી। બેઠક દરમિયાન ગૌમાતાના સંરક્ષણ માટે ગામે ગામ જાગૃતિ લાવવા, સહી ઝુંબેશ ચલાવવા અને 7 જૂનના રોજ મામલતદાર કચેરીએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવવા માટેની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર। સમી ગૌશાળા મિત્રો, રાધનપુરના બધા ભક્તો અહીં ભેગા થયા છે। આપણે પંચ મહાભૂતના જે જીવો છે એને 5 વસ્તુની જરૂર છે: હવા, પાણી, ખોરાક, વિચાર અને તપ। આ બધું જ ગાય માતાના પંચગવ્ય દ્વારા આપણને મળે છે। તો આમ તમામ જીવોને આપણે જો સારું આરોગ્ય આપવું હોય તો ગાય બચવી જોઈએ। 1857 પછી આજે આપણે જ્યારે બેઠા છીએ ત્યારે ન ભૂતો ન ભવિષ્યથી એવા આપણે કામે લાગીએ કે એક પણ હિન્દુની સહી અહીં સ્થાન ઉપર હોય, ઝૂંપડા ઉપર હોય, ત્યાંથી બાકી ના રહે। તો આ કાર્યને આપણે જો સફળ બનાવીશું તો આખા ભારત ને વિશ્વ શું કહે છે? સોને કી ચિડિયા। પણ આ અભિયાન જો આપણે સફળ બનાવ્યું તો આખા વિશ્વની અંદર ભારત સોનાનો ગરુડ બનશે ને બનશે। ચીડિયાને તો કોઈ મસળી નાખે પણ ગરુડને કોઈ મસળી શકે નહીં। તો આજે આપણે એ જ આશા રાખીએ, આપણે બધા કર્મરત રહીએ। जय गौ माता, जय गोपाल। आज सब साधु संतों के साथ राधनपुर में गाय माता को सम्मान दिलाने, भारत में गौ हत्या बंद करने और केंद्रीय गौपालन मंत्रालय के माध्यम से गौ माता की सेवा सुनिश्चित करने के लिए पूरे गुजरात प्रांत में 7 मई को सभी तालुका से प्रार्थना पत्र देने का जो क्रम चालू होना है, उसी विषय में आज यहाँ बैठक हुई है। और सभी गौ भक्तों ने पूरे प्रबल जोर के साथ कि हम राधनपुर को 27 तारीख को सुबह 9 बजे से लेकर 11 बजे तक दुकान बंद रख करके सभी लोग जाएंगे और मामलतदार ऑफिस में जाके प्रार्थना पत्र देंगे, ऐसा संकल्प लिया है। भारत में 80-85 हजार गाय माताएं रोज कट रही है। ये भारत भूमि पर सबसे बड़ा कलंक है। 100 करोड़ हिंदू जिस देश में हो वहां पर गौ माता की ऐसी दुर्दशा भारतीय संस्कृति के लिए खतरा है। भगवान राम कह के गए कि देश का विकास और देश की रक्षा गौरक्षा के बिना संभव नहीं है। तो हम सब भगवान राम के इस बात को साक्षी मान करके आज यहाँ सबने संकल्प लिया है कि हम राष्ट्रपति, प्रधानमंत्री, मुख्यमंत्री और राज्यपाल के नाम मामलतदार के माध्यम से प्रार्थना पत्र भेजेंगे और संपूर्ण भारत में गौ हत्या बंद करके गौ माता को राष्ट्र माता जाहिर करवा के और केंद्रीय गौपालन मंत्रालय बनवा के गाय माता की सेवा को सुनिश्चित करवाएंगे। ऐसा संकल्प आज संतों के साथ राधनपुर के सभी प्रबुद्ध गौ सेवकों ने मिलकर के लिया। मुझे सारे संत प्रेम से गोपालानंद सरस्वती कहते हैं। गौ माता की जय। વર્ષોથી સતત પ્રયાસ છતાં હજી સુધી સરકાર અને સમાજ તરફથી જે ભારતનું કલંક છે ગૌ હત્યા, જ્યાં ચારો તરફ હંમેશા આજે આ પ્રયાસ કરતા હોઈએ
આહવાન કરતા હોઈએ ભારત હિન્દુ રાષ્ટ્ર બનાવીશું, પણ જ્યાં સુધી ગૌ હત્યા ભારતથી બંધ નહીં થશે, કોઈ પર હિન્દુ રાષ્ટ્રની સંકલ્પ અને પરિકલ્પના પણ વ્યર્થ છે. આમ તો રામાવતારનો હેતુ છે વિપ્રધેયનું સુર સંતહિત. ગાયો માટે, સંતો માટે સાક્ષાત ભગવાનનો અવતાર થતા હોય તો રામ મંદિરની પૂર્ણતા પણ ત્યાં સુધી નથી જ્યાં સુધી ભારતના જે મોટા કલંક છે મસ્તિષ્ક ઉપર ગૌ હત્યા એ બંધ ના થાય. એ સંદર્ભમાં પરમ પૂજ્ય ગૌ ઋષિ પથમેડાવાલા મહારાજજીના અને સંપૂર્ણ ભારતના સંતો નિર્ણય કરી પરમ પૂજ્ય ગૌ ઋષિ શ્રી ગોપાલન સરસ્વતીજીના અધ્યક્ષતામાં સંપૂર્ણ ભારતમાં ગૌ સન્માન આવાહન અભિયાન એક પ્રારંભ થયું છે. એ સંદર્ભમાં ગુજરાત પ્રદેશમાં 7 મઈ સવારે 10 વાગે મામલતદાર કચેરીમાં સનાતની ગૌ પ્રેમી મામલતદારને એક પરિપત્ર આવશે. જે પરિપત્ર રાષ્ટ્ર સુધી, કેન્દ્ર સુધી પહોંચશે. એ એક સુંદર પરિકલ્પના છે. એ ગૌ સન્માન આવાહન અભિયાન માટે આજે રાધનપુરના પ્રબુદ્ધ ગૌ સેવકો આજે એકત્રિત થયા છે. ખૂબ સુંદર સંખ્યા થઈ છે, ખૂબ સુંદર સંકલ્પ થયું છે. એકદમ શાંતિ પ્રિય ઢંગથી, એકદમ સરળતા સાથે સરકારને એક નિવેદન કરવું છે કે ગૌ હત્યા ભારતમાં સંપૂર્ણ બંધ થાય. જ્યાં સુધી ગૌ હત્યા ભારતમાં થશે, હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના બિલકુલ નહીં હશે. રામ મંદિરનો કોઈ અર્થ નથી. મારું પરિચય બંધોડ હનુમાનજી મંદિર, મહંત શ્રી સંજીવનદાસજી. જય ગૌ માતા. આજે જે ગૌ સન્માન અભિયાનનો જે બેઠક હતી એમાં ગૌ માતાને બચાવવા માટે અમે એક નવો પ્રયાસ અને નવી પહેલની શરૂઆત કરી રહ્યા છીએ. તો અમે બધી બહેનો ફરીથી અમે એવું વિચારી રહ્યા છીએ કે અમારા માટે ફરી એક નવી ચૂંટણી આવી છે અને જે અમને અહીંયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રિઝલ્ટ મળ્યું હતું એવી ગૌ માતાના ન્યાય માટે અમને રિઝલ્ટ મળે એવી ભગવાન ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ.